40% બાળકો બાળપણમાં જ સેક્સ્યુઅલી એબ્યુઝ થાય છે, જેમાં મેલ અને ફિમેલ ચાઇલ્ડ બંને આવી ગયા. તમારું બાળક સેક્સ્યુઅલી એબ્યુઝ થાય છે કે નહીં એ ખબર કઈ રીતે પડશે? સૌથી નેગેટિવ પોઈન્ટ છે તમારું બાળક તમને આવીને કહેવાનું નથી કે હું એબ્યુઝ થાઉં છું, પણ તમને સાઇન અને ક્લુ એ જરૂરથી આપશે. જેમ કે મારે આ વ્યક્તિ જોડે જવું નથી, મારે આ જગ્યા પર જવું નથી, યા એના સ્વભાવમાં બદલાવ આવે છે, કન્ટિન્યુઅસ ઉદાસ રહે છે, યા થમ સકિંગમાં વધારો કરે છે, જે તમને સંકેત આપે છે કદાચ તમારું બાળક સેક્સ્યુઅલી એબ્યુઝ થઈ રહ્યું છે. કોઈ માણસ એને નિરંતર મોંઘી ગિફ્ટ આપે છે યા એને મોંઘી ચોકલેટ આપે છે તો તમારે તમારું ધ્યાન ત્યાં દોરવું જોઈએ કે કદાચ આવું થઈ રહ્યું તો નથી ને. બીજી વસ્તુ, તમારા બાળકને ગુડ અને બેડ ટચ આ વિશે માહિતી આપવી જોઈએ, જેનાથી તમારું બાળક જ્યારે આમાં સફર થાય છે તરત જ ના પાડશે અને તમને ઘરે આવીને કહેશે, તો જેનાથી તમારું બાળક બચી જશે. બીજી વસ્તુ, તમારા બાળકના પ્રાઇવેટ પાર્ટમાં લાલાશ છે, દુખાવો થાય છે, અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે, ચાલવાની પેટર્ન બદલે છે યા ચાલતી વખતે દુખાવો થાય છે, તરત જ નજીકના ડોક્ટરનો સંપર્ક કરો અને કન્સલ્ટ કરો. જો તમારું બાળક સેક્સ્યુઅલી એબ્યુઝ થાય છે તો મોટું થઈને એ બાકીના બાળકો કરતા કોન્ફિડન્સ ઓછો રહેશે, ગભરાયેલું રહેશે અને ડરેલું રહેશે. તમારા બાળકને ગુડ ટચ અને બેડ ટચની માહિતી કેવી રીતે આપવી એ જાણવું હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. યસ, હું તમને આગળના વિડીયોમાં વિસ્તૃતમાં જાણકારી આપીશ.